ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 10 દૌવારિકસ્ય સેવા નિષ્ઠા દ્વારપાળની સેવા ભાવના દ્વારપાળની સેવા નિષ્ઠા આજે આપણે આ પાઠની ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ તેની પ્રસ્તાવના જોઈએ. આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં પંડિત અંબિકા દત્ત વ્યાસનું વિશિષ્ટ સ્થાન છે. તેમનો જન્મ રાજસ્થાનમાં થયેલો, પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસી ગયા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા વણી લેવામાં આવી છે. શિવાજી મહારાજનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશમાં રજૂ કરવામાં આવ્યું છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી દૂર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. તે અહીં રજૂ કરવામાં આવ્યું છે અને આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે તે સમજાવવામાં આવ્યું છે. પાઠનું કથાનક જોઈએ તો કિલ્લાનો અધિકારી, કિલ્લાનો અધિપતિ દ્વારપાળની વફાદારીનું પારખું કરવા માટે સંન્યાસીનું રૂપ લઈને આવે છે અને તે દ્વારપાળ ઈમાનદાર છે કે નહીં તેની પરીક્ષા કરે છે. તો તે બંને વચ્ચે જે સંવાદો રજૂ થયા તે અહીં નાટક સ્વરૂપે લેવામાં આવ્યા છે. તો સંન્યાસી દ્વારપાળને કહે છે કે મારે મહારાજની પાસે જવું છે, તો તું મને અંદર પ્રવેશ આપ. પણ દ્વારપાળ તેને ના પાડે છે કે ઓળખાણ આપ્યા સિવાય કોઈને પણ પ્રવેશ આપી શકાય નહીં. ત્યારે સંન્યાસી કહે છે કે હું તો સંન્યાસી છું, મેં તારો અપરાધ માફ કર્યો, પણ તું મને અંદર જવા દે. ત્યારે દ્વારપાળ કહે છે કે નહીં, રાત્રે મહારાજને ઓળખાણ સિવાય કોઈ જ મળી શકે નહીં, માટે સવારે તમે આવજો અને ત્યારે હું તમને પ્રવેશ આપીશ. ત્યારે સંન્યાસી કહે છે કે ખરેખર રાત્રે કોઈ મહારાજને મળી શકતું નથી અથવા ખરેખર રાત્રે કોઈને પ્રવેશ નથી. ત્યારે દ્વારપાળ કહે છે કે જેને આમંત્રણ આપવામાં આવ્યું હોય અને જે પરિચિત હોય તેમને છોડીને કોઈને પણ રાત્રે પ્રવેશ છે નહીં. ત્યારે સંન્યાસી મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થાય છે કે ખરેખર એમ કે આ દ્વારપાળ એ સર્વ પ્રકારે અત્યંત યોગ્ય છે. પરંતુ હજુ આગળ પરીક્ષા કરવા માટે તે દ્વારપાળની નજીક જઈને કહે છે કે હે દ્વારપાળ, તું એક સામાન્ય માણસ છે અને તું તો ક્યારેય પણ એમ કે ધનવાન બની શકીશ નહીં, પરંતુ હું તો વનોમાં અને ગુફાઓમાં ભ્રમણ કરનાર સંન્યાસી છું અને આથી જ સમસ્ત રસાયણ તત્વને જાણું છું. પરંતુ દ્વારપાળ કહે છે કે હોઈ શકે, એનાથી મારે શું? ત્યારે સંન્યાસી લાલચ અને લોભ આપતા કહે છે કે જો તું મને અત્યારે પ્રવેશ આપીશ, એટલે કે જો તું મને અત્યારે મહારાજની પાસે જવા દઈશ, તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ, જેનાથી તું 50 તોલા જેટલા તાંબાને સોનામાં પરિવર્તિત કરી શકીશ. એટલે 50 તોલા જેટલું તાંબુ
જેને તું સોનું બનાવી શકીશ. તો ધનની લાલચ આપી. પરંતુ દ્વારપાળ ગુસ્સે થઈ ગયો અને કહે છે કે કપટી, તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે? તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તને તો હું હવે પકડીને કિલ્લાના અધિકારી પાસે જ લઈ જાઉં, જેથી તને યોગ્ય સજા થાય. ત્યારે સંન્યાસી છોડી દે એવું કહે છે, પણ દ્વારપાળ તેને છોડતો નથી અને હાથ પકડીને લઈ જવાની કોશિશ કરે છે. ત્યારે સંન્યાસી ધીમેથી તેને કહે છે કે ખરેખર તે મને ન ઓળખ્યો? ત્યારે દ્વારપાળ દીવાના અજવાળા પાસે જઈને જુએ છે અને ઓળખી જાય છે અને કહે છે કે અરે સ્વામી, તમે છો? હે શ્રીમાન, મને માફ કરી દો. ત્યારે સંન્યાસી કહે છે કે નહીં, મેં તો એમ કે તારી પરીક્ષા લીધી અને તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રિશ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવા સ્વામીના ઇનામને પાત્ર છે અને તારી આ ઈમાનદારી હું સ્વામીની આગળ કહીશ અને તને યોગ્ય ઇનામ પણ અપાવીશ. તો સ્વામી ક્યાં છે? અત્યારે તેઓ શું કરી રહ્યા છે? હું તેમની પાસે જાઉં છું. તો આમ એક કિલ્લાનો અધિપતિ જ આ દ્વારપાળની પરીક્ષા લે છે અને આ દ્વારપાળ એમાં સંપૂર્ણ રીતે ઉત્તીર્ણ થાય છે અને એ દ્વારા અહીં સમજાવવામાં આવ્યું કે દ્વાર રક્ષક કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે અને પોતાની ફરજ નિભાવે છે. તે આદર્શ અહીં રજૂ કરવામાં આવ્યો. તો હવે આપણે આ પાઠની ચર્ચા કરીએ. પાઠનો ઉદ્દેશ્ય છે વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય, તે આ પાઠનો ઉદ્દેશ્ય છે. તો હવે પાઠ જોઈએ. એકદા દૌવારિક ભવ્યમૂર્તિ સંન્યાસીનમ અપશ્યત. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય મૂર્તિ એવા સંન્યાસીને જોયો. તતઃ તયો એવં વાર્તાલાપ અભવત. પછી તે બંનેની વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ. સંન્યાસી: કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોસી. શા માટે અમારા જેવા સંન્યાસીઓનો તિરસ્કાર કરે છે, અવગણના કરે છે? દૌવારિક: ભગવાન, પ્રણમામી. હે મહારાજ, હું પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અહર્તિ. પરંતુ પોતાનો પરિચય ન આપનાર કોઈને પણ પ્રવેશ છે નહીં. સંન્યાસી: સત્યમ, સાચે જ. ક્ષાંતઃ અયમ તે અપરાધઃ. આ તારો અપરાધ મેં માફ કર્યો. કિંતુ અદ્ય પ્રભુતિ. પરંતુ આજથી માંડીને ત્વમ તું સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોદ્ધું શક્નોસી. તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને ક્યારે પણ રોકીશ નહીં. દૌવારિક: સંન્યાસીન બહુ ઉક્તમ. હે સંન્યાસી, બહુ બોલ્યા. વિરમ, થોભી જાઓ, અટકી જાઓ. વયમ દૌવારિકા બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી: સાધુ, ભલે. માર્ગમ આદેશય. માર્ગ બતાવ, રસ્તો બતાવ. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ. મહારાજની પાસે જવા ઈચ્છું છું. ન શક્યમ. શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ. સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકો છો. ન તુ રાત્રૌ. રાત્રે નહીં. સંન્યાસી: કિમ કહ અપી રાત્રૌ ન પ્રવિશતિ.
શું કોઈ પણને રાત્રે પ્રવેશ નથી? દૌવારિક આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કહ અપી. આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈને પણ નહીં. વિશેષ તું ભવાદ્રશા એ ખલુ તુંબીધારકા દ્વારાત દ્વારમ ભ્રમંતી. ખાસ કરીને તમારા જેવા તુંબડી ધારણ કરનારાઓ એક દ્વારથી બીજા દ્વારે ભ્રમણ કરે છે તેમને તો નહીં જ. સ્વગતમ એટલે મનમાં સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક. બધી જ રીતે આ દ્વારપાલ અત્યંત યોગ્ય છે. પુનઃ ઇમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. ફરીથી હું આની પરીક્ષા લઉં અથવા તો ફરીથી હું આને પરખવાનો પ્રયત્ન કરું. પ્રકાશમ મોટેથી. દૌવારિક અત્ર આગચ્છ. હે દ્વારપાળ અહીં આવ. કિમપી કથયિતુમ ઈચ્છામી. કંઈક કહેવા ઈચ્છું છું. તો આમ સંન્યાસીના વેશમાં આવેલ કિલ્લાનો અધિપતિ દ્વારપાળની પરીક્ષા લે છે અને મનમાં ને મનમાં પ્રસન્ન પણ થાય છે કે ખરેખર આ દ્વારપાળ એ લોભ લાલચ રહિત છે, પ્રામાણિક છે. વિદ્યાર્થી મિત્રો, આજે આટલી ચર્ચા, બાકીની ચર્ચા પછીથી કરીશું. અસ્તુ.